શાંતિ જો આજુબાજુની કેટલી છે, અને અંદર તો આથી વધારે શાંતિ હશે. કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો અમે કેનેડા આવી ચૂક્યા છીએ. તમે આગળનો વ્લોગ જોયો જ હશે અમારો. તો અમે કેનેડા આવ્યા એનો 1.5 મહિનો થઈ ગયો, તો ટાઈમ નહોતો મળતો અમને વ્લોગ બનાવવાનો. તો ફાઇનલી આજે અમને ટાઈમ મળી ગયો છે, અને કેનેડામાં અત્યારે સમર પણ ચાલુ થઈ ગયો છે. અમે જ્યારે ઇન્ડિયા ગયા હતા ને ત્યારે વિન્ટર હતું, ત્યારે બધું આજુબાજુમાં બધું બરફ ને એવું બધું હતું. એટલે અમે ખાસું ઇન્ડિયામાં રહી આવ્યા 4-5 મહિના. તો તમને બધાને ખબર જ હશે કે અમે જ્યારે ઇન્ડિયા ગયા ત્યારે અમે ઘણું બધું સામાન અમે સેલ કરીને ગયા હતા, અને ઘર અમે આખું ખાલી કરી દીધું હતું. અને આખરે અમે ગાડી પણ સેલ કરી દીધી હતી, બધું સેલ કરીને ગયા હતા, કારણ કે અમારે લાંબો સમય સુધી ઇન્ડિયા રોકાવાનું હતું એટલે. તો હવે અમે 1.5 મહિનાથી આવી ગયા છીએ કેનેડામાં, પણ થોડા ટાઈમના અભાવથી અમે વ્લોગ નહોતા બનાવી શક્યા. તો ચાલો આજે અમે વ્લોગ બનાવી દઈએ કે અમે અહીંયા પહોંચી ગયા છીએ મસ્ત રીતે, અને થોડો બધો સામાન બધો નવો ખરીદ્યો, અને પ્લસ અમે ગાડી પણ લીધી. પહેલાં તો અમે બહુ બધી નવી ગાડીઓ જોઈ હતી, અમે નવી લેવાનો વિચાર હતો, પણ છેવટે પછી એમાં ઇન્સ્યોરન્સ ને એવું બધું વધી જતું હતું. તો અમે નક્કી કર્યું કે હવે જૂનામાંથી જ ગાડી લઈ લઈએ. તો અમને સારી એવી ગાડી મળી ગઈ છે, જૂનામાંથી પણ નવા જેવી જ ગાડી મળી ગઈ છે. તો ચાલો તમને પહેલાં અમારી ગાડી બતાવું કે અમે કેવી ગાડી લીધી છે એમ, પછી તમે કહેજો કે ગાડી અમારી કેવી છે એમ. તો ચાલો થઈ જાઓ તૈયાર બધા અમારી ગાડી જોવા માટે. તો મારી પાછળ તમે જોઈ શકો છો કે અમે આ ગાડી લીધી છે. પહેલાં અમારે સિવિક હતી, અત્યારે અમે ફ્રોડની ગાડી લીધી છે, એસ્કેપ. તો તમને ગાડી કેવી લાગી કોમેન્ટ કરજો, અને કેટલાની અમારે આ ગાડી પડી એ જાણવું હોય તો પણ તમે કમેન્ટ કરજો, એટલે હું કહીશ કે અમે એટલામાં ગાડી લીધી. જો કેટલી મસ્ત છે, મારો ફેવરેટ કલર છે બ્લેક કલર. અને હવે હું તમને રહેવાની વાત કરું તો અમે જે મકાનમાં પહેલાં રહેતા હતા એ મકાનમાં જ અત્યારે પાછા આવ્યા છીએ રહેવા માટે, કેમ કે અત્યારે એ ખાલી જ પડ્યું હતું અમારે જ્યારે આવવાનું હતું ને ત્યારે. તો અમે ત્યાં જ રહીએ છીએ. તો જૂના વ્લોગમાં તમે જોયું જ હશે કે અમારું ઘર, અને અહીંથી છોકરાઓની સ્કૂલે નજીક છે, પ્લસ ગ્રોસરી નજીક થાય, અમારે વોલમાર્ટ નજીક થાય, ગાર્ડન પણ નજીક થાય, પ્લસ લાઇબ્રેરી નજીક થાય. તો અત્યારે તો અમારા માટે આ બેસ્ટ ઘર છે. પછી જોઈએ છીએ આગળ ચેન્જ કરવાનું થાય તો. હમણાં પાછું છોકરાઓને વેકેશન પણ પડવાનું છે 15-20 દિવસમાં, એટલે જોઈએ છે ત્યારે ચેન્જ કરીએ છીએ કે નહીં. પણ ફિલહાલ તો આ જ ઘર અમે રાખેલું છે. તો અત્યારે મારી સાથે અંશુ છે, જો પાછળ આવે સાયકલ લઈને. તો અમે બે જો ચાલતા ચાલતા જઈએ છીએ, અને કેનેડાની મસ્ત મસ્ત વાતો કરતાં કરતાં આપણે જોઈએ છીએ ક્યાં જઈએ. પહેલાં તો નક્કી કર્યું હતું હું અંશુ બે પાર્કમાં જઈએ, પણ એને જવું છે લાઇબ્રેરીમાં. તો ચાલો આજે લાઇબ્રેરીમાં થોડોક આંટો મારી લઈએ, પછી રસ્તામાં પ્લાન બદલે તો કંઈ કહેવાય નહીં, પણ હવે જઈએ છીએ ચાલતા ચાલતા, કંઈ નક્કી નથી. તો ચાલો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. તો હું અંશુ ચાલતા ચાલતા જઈએ છીએ. અંશુ તો જોકે સાયકલ લઈને આવે છે, એને ચાલવાનું નથી, હું એની જોડે ચાલતા ચાલતા જાઉં છું. તો તમે આજુબાજુના ઘરોમાં જોઈ શકો છો. અત્યારે કેનેડામાં ઉનાળો ચાલે છે, તો તમે આજુબાજુના ઘરોમાં જોઈ શકો છો કે ગાર્ડન છે આગળની સાઈડ. તો અત્યારે સમરમાં છે ને બહુ ઘાસ વધી જાય, એટલે અહીંના લોકો બધા અઠવાડિયે 15 દિવસે બધા ઘાસ કાપતા હોય છે. અમુકનું વધારે વધેલું છે ને અમુકનું હમણાં રિસેન્ટલી જ કાપેલું છે. અમારે બહુ કાપવું પડે છે. આ સમરમાં બહુ પ્રોબ્લેમ થાય અહીંયા કે ઘાસ કાપવાનું એમ ટાઈમ ટુ ટાઈમ. અને જો તમે ટાઈમ ટુ ટાઈમ ઘાસ ના કાપો ને તો આજુબાજુવાળા કમ્પ્લેન કરે, અને પછી એની ફીસ ભરવી પડે ને એવું બધું હોય. એટલે તમારે અહીંયા બધું પોતાનું ગાર્ડન હોય ને તો એ મેન્ટેન રાખવું પડે. જો છે ને બધાએ કાપેલું મસ્ત એવું. આવું બધું થાય સમરમાં. અને સમરમાં બીજો ફાયદો એ થાય કે તમને આમ વોકિંગ કરતાં કરતાં ચાલવાની મજા આવે. પછી ઘણી બધી એક્ટિવિટી થાય, લોકો ગોલ્ફ ને એવું રમવા જતા હોય, ફૂટબોલ ને એવું બધું રમવા જતા હોય પાર્કમાં. પછી વોટર એક્ટિવિટી પણ થાય સમરમાં. અને વિન્ટરમાં આવું બધું ઓછું થાય એમ, કેમ કે વિન્ટરમાં ઠંડી પણ બહુ લાગે અને સ્નો પણ હોય, એટલે બહાર જવાની બહુ ઈચ્છા ન થાય આપણને એમ. કેમ કે બહાર જઈએ ને તો પાછા સ્નો શૂઝ પહેરવા પડે, સ્વેટર પહેરવું પડે,
પાછું આપણો ડ્રાઈવે તો ક્લીન કરવાનો જ હોય કે જવું હોય એટલે, પ્લસ ગાડી પણ સાફ કરવી પડે કેમ કે આખી ગાડી ઉપર સ્નો બધે પડતો હોય આજુબાજુમાં એમ, એટલે એ બધું આપણે ક્લીન કરવું પડે. એટલી બધી વારમાં તો 15-20 મિનિટ તો એમ જ જતી રહી. પછી એમ થાય કે નથી જવું એમ. અને સમરમાં એવી કોઈ ચિંતા નહીં, ગમે ત્યારે આ ચપ્પલ પહેર્યા કે શૂઝ પહેરીને ઉપડી જવાનું જ્યાં જવું હોય ત્યાં, અને ફટાફટ ઘરે પણ આવી જઈએ. તો આવું બધું છે. તો કેનેડામાં અત્યારે સમર ચાલી રહ્યો છે. આમ વરસાદ પડે છે ક્યારેક ક્યારેક, હમણાં 3-4 દિવસથી વરસાદ છે પણ રાતે જ પડે છે, દિવસે કંઈ પડતો નથી. અત્યારે તમે જોઈ શકો છો કેટલો મસ્ત તડકો છે, એટલે આમ ગરમી પણ નહીં થતી ને ઠંડી પણ નહીં લાગતી, આમ એવું વેધર છે અત્યારે કેનેડાનું. અત્યારે લગભગ 3:30 જેવું થઈ ગયું છે કેમ કે અંશુભાઈ અમારે 2:30 વાગે આવે સ્કૂલેથી. તો અમે ખાઈ પીને નાસ્તો કરીને અમે નીકળ્યા. હવે એમ ફરીશું શાંતિથી. ચાલો હમણાં અમે પહોંચી જઈશું. અમારા અંશુભાઈને લાઇબ્રેરી જવું છે કેમ કે એને બુક લેવી છે ને જોવી છે ને એવું બધું છે એટલે. તો સાથે સાથે તમને પણ લાઇબ્રેરી બતાવી દઈએ. અને આગળ અમે વ્લોગ નાખેલો છે એક લાઇબ્રેરીનો, તો તમે એ હજુ સુધી ના જોયો હોય તો પ્લીઝ જઈને જોઈ આવજો. આજે કંઈક નવું બતાવીશું લાઇબ્રેરીમાં જઈને. તો અમે જ્યારે ઇન્ડિયા ગયા ને ત્યારે ઘણા લોકો અમને પૂછતા હતા કે તમને કેનેડા ગમે કે ઇન્ડિયા ગમે એમ, પણ અમને વધારે કેનેડા ગમે કેમ કે અહીંયા આમ શાંતિ, એમ કંઈ બહુ બધી આમ માથાકૂટ નહીં ને આમ બહુ પ્રસંગ ને એવું બધું આવે નહીં કે જવાનું ને આવવાનું, એમ આમ શાંતિથી જીવવાનું એમ. જ્યારે સૂવું હોય ત્યારે સૂઈ જવાનું, જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠીએ, જ્યારે ખાવું હોય ત્યારે ખાઈએ. એવું નહીં કે સવારે ઉઠીને ચા ભાખરી ખાધી, બપોરે રસોઈ બનાવી નાખી, સાંજે પાછી રસોઈ બનાવી નાખીએ. એટલે અહીંયા હું આપણા મનના મરજીના માલિક આમ એવું થઈ જાય એમ. પણ ત્યાંના લોકોને એવું થાય કે તમે લોકો ત્યાં ખાતા નથી, એક ટાઈમ ખાઓ છો ને એવું બધું એમ. પણ તમે અહીંયા આવો ને એટલે તમને શું, બધા લોકો મોસ્ટલી 2 ટાઈમ જ સાંજે જ લોકો લગભગ જમતા હોય એમ. અને તમને એટલી બધી ભૂખે ના લાગે કેમ કે વેધર આમ ઠંડુ હોય ને એવું બધું. અને ઇન્ડિયા જેટલું બહુ મળતું ના હોય એટલે તમને બહુ એટલી બધી ઈચ્છા ન થાય. અને બસ સાંજે ઘરે શાંતિથી બનાવીને બધા જમી લઈએ એમ. એટલે બહુ એવું હાઈ હોય નહીં કે 3 ટાઈમ રસોઈ બનાવી ને ખાવું ને એમ. અને ઇન્ડિયામાં કેવું હોય કે આપણે 3 ટાઈમ રસોઈ બનાવીએ ને ખાઈએ ને એમ. તો મોસ્ટલી બધો ટાઈમ એમાં જ જતો રહે, રાંધીએ, વાસણ ઘસીએ, કચરા પોતા કરીએ ને એવું બધું. કાં તો પછી બધા રિલેટિવની ઘરે બેસવા જાય ને એમ. અને અહીંયા એટલો ટાઈમ થોડોક બચે એમ, એટલે આમ થોડીક શાંતિ રહે એમ. એટલે આવું બધું હોય. આ તો હું તમને હકીકત કહું, પણ હું કોઈને એવું નથી કહેતી કે ઇન્ડિયા નહીં સારું, બંને કન્ટ્રી આમ સારી છે એમ. પણ જો તમારે આરામથી રહેવું હોય ને, થોડીક આમ શાંતિ લેવી હોય તો ફોરેનની કન્ટ્રી વધારે બેસ્ટ કહેવાય એમ. અને જો બીજી એક ખાસ વાત તમને કહું ને કે કેનેડા કેમ ગમે, તો અહીંની લાઈફસ્ટાઈલ એવી હોય છે કે અહીંયા મોસ્ટલી બધા 6 વાગે ઉઠી જતા હોય છે સવારમાં વહેલા, અને 7-8 વાગે તો એ લોકોની બધાની જોબ ચાલુ થઈ જાય. અને 3-4 વાગે તો સાંજના 3-4 વાગે એ લોકોની પતી જાય એમ. તો 4 વાગ્યા પછી તે સાંજ સુધી તમને આમ ફ્રી રહેવાનો ને આરામ કરવાનો એટલો બધો ટાઈમ મળી જાય. અને એની સામે ઇન્ડિયામાં કેવું હોય કે જોબ તો ચાલુ થઈ જાય 10 વાગે, લગભગ 10 વાગે જ મોસ્ટલી ચાલુ થતી હોય છે. જો કે હીરામાં ને એમાં જતા હોય લોકો તો 8 વાગે ને એમ જતા હોય, પણ ત્યાં શું સાંજ સુધી કરવાની જોબ એમ. કંપનીની જોબ હોય તો 6-7 વાગી જાય, અને લોકો હીરામાં એમ જતા હોય તો 9 વાગી જાય, 8:30 થઈ જાય એમ. તો આખો દિવસ એમ જ પ્રસાર થઈ જાય એમ, કામમાં એમ. અને અહીંયા એવું છે કે તમે 3-4 વાગે ફ્રી થઈ જાઓ, પછી તમારે પોતાના માટે કંઈક કરવું હોય તો એના માટે ટાઈમ મળે. લોકો પાર્કમાં જાય, જોબેથી આવે. પછી અહીંયા તો શું, બધાના ઘરે મોસ્ટલી ડોગ હોય તો ડોગને આંટો મારવા લઈ જાય ને એવું બધું હોય એમ. એટલે તમારે પોતાના માટે ટાઈમ રહે. અને ઇન્ડિયામાં એવું કે જ્યારે રવિવારની એક રજા આવે ને ત્યારે જ તમને ટાઈમ મળે તમારા માટે. એમાંય ત્યાં રિલેટિવની ઘરે જવાનું ને
ઘણા બધા પ્રોબ્લેમ હોય, ચાંદલા હોય, સગાઈ હોય, કોકની લગ્ન હોય કે આવું બધું ચાલતું હોય છે એમ. અને અહીંયા તો શુક્રવારે તમે 3-4 વાગે છૂટી જાઓ તો શનિવાર આખી રજા હોય અને રવિવારની પણ આખી રજા હોય, જે લોકો કંપનીમાં ને એમ જોબ કરતા હોય એમાં. બાકી જનરલી આમ રેસ્ટોરન્ટમાં ને એમ લોકો જોબ કરતા હોય તો એ લોકોને એવી શનિ રવિને એમ રજા ના હોય. પણ આખા હું કેનેડાની વાત કરું ને તો મોસ્ટલી બધા લોકો આ રીતે જીવન જીવતા હોય. ચાલો, આપણે લાઇબ્રેરી હવે નજીક જ આવી રહી છે. ઘણી બધી આપણે વાતો થઈ ગઈ છે તો હમણાં પહોંચી જઈશું 5 જ મિનિટની અંદર. અંશુ, આપણે ક્યાં ઊભા? હે, રોડ સાઈડ સિગ્નલે વાટ જોઈએ છીએ નહીં? ચાલો, ચાલવાનું સિગ્નલ આવી ગયું એટલે દોડતા દોડતા જતા રહીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પબ્લિક લાઇબ્રેરીએ. તમે જોઈ શકો છો, જો સામે અંશુભાઈ અમારે અહીંયા બધું જોયેલું છે એટલે એ આગળ આગળ જતો રહ્યો છે. સાયકલ પણ હમણાં પાર્ક કરી દે. હવે એને ક્યાંય અજાણ્યું નથી લાગતું. સાયકલ સ્ટેન્ડમાં સાયકલ પાર્ક કરે. અહીંયા જો લાઇબ્રેરીની બહાર એક ટેબલ આપેલું છે. અહીંયા થોડીક વાર બેસવું હોય તો તમારે બેસાય એમ. શાંતિ જો આજુબાજુની કેટલી છે, અને અંદર તો આથી વધારે શાંતિ હશે. તો કલાક જેવું થઈ ગયું છે અને અમે લાઇબ્રેરીમાંથી બહાર આવી ગયા છીએ. તો અંશુભાઈ થોડીક એવી બુક વાંચી અને થોડોક રમ્યો. અંદર થોડુંક હોય એમ રમવાનું એમ, એટલે થોડી વાર રમતો હતો. ને અમે હવે પાછળના ગેટથી બહાર આવ્યા છીએ અને આ જો આખું લાઇબ્રેરીનું પાર્કિંગ છે, કેટલું મોટું છે. ઘણા બધા લોકો અંદર વાંચતા હોય છે. રોજ બધા અહીંયા આવે અને શાંતિથી બધા વાંચતા હોય છે પોતપોતાની રીતે. કોઈ ટ્યુશન કરાવતા હોય ને એવું બધું. ટીચર્સ પણ આવે, સ્ટુડન્ટ પણ આવે ને એવું બધું હોય. તો ચાલો હવે આપણે પ્રસ્થાન કરીએ ઘર તરફ. અને હા, લાઇબ્રેરીમાં મેન વસ્તુ એ ફાયદો થાય કે અહીંયા તમને બુક ફ્રીમાં વાંચવા મળે, પ્લસ તમને સારો એવો સ્પેસ મળી જાય, શાંતિ મળી જાય. અને જો તમારે ઝેરોક્સ કરાવવી હોય કોઈ પણ વસ્તુની તો તમને અહીંયા $5 સુધીની ઝેરોક્સ ફ્રીમાં કરી આપવામાં આવે. અને ઇન્ટરનેટ પણ ફ્રીમાં હોય છે લાઇબ્રેરીની અંદર. તો આ બધા બેનિફિટ હોય છે. અને પ્લસ એકબીજાને જોઈને વાંચવાની ઈચ્છા પણ થાય. આ એક મેન બેનિફિટ છે. તો ચાલો હવે જઈએ ઘર તરફ. તો ચાલતા ચાલતા અમારું ઘર આવી ગયું છે અને મસ્ત મજાની આપણે વાતો કરી. તમને કેનેડાની વાતો કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરજો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરી આવો, જેથી કરીને અમારા નવા નવા વ્લોગ તમને જોવા મળે. તો ચાલો આજના વ્લોગમાં આટલું. ફરી મળીશું એક નવી વાતો સાથે. ત્યાં સુધી આવજો.